નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 7 આપણા વારસાનું જતન, જેનું મિત્રો આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો તમે હજી આ પાઠ જોવાનો બાકી હોય, સમજવાનો બાકી હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સમજી શકો છો। અને સાથે સાથે વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન તો છે જ, પછી સંસ્કૃત છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો આ બધાય વિષયની પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ સિવાય પરીક્ષાના પેપરો બધું જ તમને મળી જશે। ક્યાંથી મળશે આપણે ચર્ચા કરીએ। પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। તો આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો। તો આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે। આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે। આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે। આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે અને આપણા માટે માર્ગદર્શક છે। ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્યમાં માટેની યોજનાઓ અને વિકાસની દિશાઓ નક્કી કરવા વારસા આપણને પથદર્શક બને છે। નવી દિશા ચેતનાનો સંચાર કરવા માટે વારસો ખૂબ ઉપયોગી છે। વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ કરવો થતો અટકાવવો આવશ્યક છે। વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવે કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસો અને ભયંકર નુકસાન થયું છે, તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે। હવે મિત્રો આગળ વધીએ એ પહેલા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, તો ત્યાંથી તમે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ, વોટ્સઅપ એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, નામ આવશે, સેવ લોગો આવશે એટલે ડાઉનલોડ કરી લેવાની। ઓપન કરશો પછી એટલે મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે, ઓટીપી નાખી દેવાનો। હવે જો અહીંયા છે ને મિત્રો, આ જો આ તમને દેખાડી છે અહીંયા, હા, તો રેકોર્ડેડ કોર્સ છે નવા અભ્યાસક્રમ મુજબ, હા, આ સિવાય પાઠ વાઇઝ છે એ પાઠ વાઇઝ પીડીએફ હશે, આઈએમપી ચિત્રો સાથેની, આ સિવાય એસએસની પણ પીડીએફ મિત્રો છે, પાઠ વાઇઝ શોર્ટકટ સાથેની છે, મળી જશે। આ સિવાય જ્યારે પરીક્ષા આવશે ત્યારે ગાલા એસાઇનમેન્ટના પેપરો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધું જ અહીંયા મુકાશે। ચાલો, અહીંયા છે એકમ કસોટી જે છે એ લેવાય, ગુજરાત સરકાર લેવાય છે, તો એનું પીડીએફ, એનું સોલ્યુશન, એના પેપરો મળશે। હા, તમે આ કોર્સમાં મિત્રો જોડાઈ શકો અને સારી એવી તૈયારી કરી શકો છો। હા, અહીંયા જશો એટલે જો ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, તમે તમારા ધોરણ ઉપર જશો તો એના વિષયો ખુલશે, એમાં જે વિષય જુઓ એના પર ક્લિક કરશો એટલે પાઠનું લિસ્ટ આવશે, અને એમાં જશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, તો ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે। આ તો એક ડેમો છે, પણ તમે જે ધોરણમાં જશો એ પ્રમાણે વિષયો ખુલશે। તો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 છે, તો એક જ કામ મિત્રો તમારે કરવાનું છે, બધા જ વિડીયો ફ્રીમાં છે, જોવાના છે, અને તમારે વધારે લોકોને શેર કરવાના, જેથી આપણે તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકીએ અને પહોંચી શકીએ જો તમારા બધાનો સપોર્ટ રહેશે તો, અને તમને આવું વિવિધ અને ઉપયોગી મટીરિયલ તમને આપતા રહીએ। તો ચાલો, તમે બધાએ શેર કરી દીધો હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ કે આપણા આ ભવ્ય વારસાનું મહત્વ અમૂલ્ય ટકાવી રાખવા તેમજ એનું સાતત્ય જાળવવા માટે આપણે જતન રક્ષણ કરવું જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો। તો કે ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી। એ બોર્ડ વન્યજીવોના સંરક્ષણ તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે। તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર, પક્ષીઘરો નિર્માણ કરવા સંબંધિત સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપે છે। તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ કરે છે। ઈસવીસન 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો। આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારો આવરી લેવાયા છે। એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે। દેશના કાયદાઓને લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે। ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસા જતન સંરક્ષણનું કાર્ય કરે છે, અને તે સૌથી જૂની છે। હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચરલ ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણને જતનને કાર્ય કરી રહી છે। ભારત સરકાર ઉપરાંત દેશ વિદેશની સંસ્થાઓ, સમિતિઓ પણ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ઉપયોગી કાર્ય કરે છે।
નેક્સ્ટ પ્રશ્ન છે, આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા વર્ણન કરો. તો કે આપણા વારસાના જતન માટે આપણે અનેક લોકોને ઓળખનું અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ. શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજમાં વિદ્યાર્થીઓના વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષો ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણને મદદરૂપ બનવું જોઈએ. લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજ, બિનસરકારી સંસ્થાઓ ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન, વક્તવ્યો, ચર્ચામાં યોજીઓ, સભાઓ યોજી અને મહત્વની સમજ આપી લોક જાગૃતિ અને સભાનતા કેળવવી જોઈએ. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ, સ્થાપત્યો અને કલાત્મક નમૂનાનો એક વખત નષ્ટ થયા પછી તેમની મૂળ સ્થિતિ લાવી શકાતા નથી. તેથી તે સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ એ સૌએ બજાવવી જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કુવાઓ, વાવ, કુંડ, ઝરણા, ઝરા વગેરે ઋતુ દરમિયાન ખાસ કાળજીઓ લેવી જોઈએ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણનો કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકો જેમ જ જળાશય જેવું છે તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ. સરકાર દ્વારા જે જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત અને ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા માળખાની મૂલ્ય ચીજોને છે એ ચોરાઈ ન જાય, સાથે દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ. એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણના પવિત્ર ફરજ અદા કરવી જોઈએ. નેક્સ્ટ સવાલ છે, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. તો પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષીય સ્થળોની વારસાની જાળવણી સંબંધક કરતા બે કાયદાઓ અને તેમના વિશિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. ઈસવીસન 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો છે પસાર કર્યો હતો. આ કાયદા પ્રમાણે પ્રાચીન કલાકૃતિ, ધર્મસ્થાનો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો, અવશેષો, ભારતીય સંસ્કૃતિ લગતા ઉત્ખનન કરેલા સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે. આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી દ્વારા ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન એટલે ખોદકામ કરી શકશે નહીં. આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયમાં ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરીને તેમની સાર સંભાળ લેવી ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપ્યું છે. પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારી હોય તેવા સ્મારકોને સ્થળોનું ચોક્કસ પદ્ધતિથી સમારકામ કરાવે છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબી જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશક મંદિરનો સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડીને સ્થળાંતર કર્યું છે. તાજમહેલની આરસપહાણ એટલે કે આસપાસના વિસ્તારોમાંથી મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી રહી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે તથા વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલ દૂધ જેવો સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા અને તાજમહેલને વાયુ પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહેલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને બંધ કરાવ્યા તેમજ તાજમહેલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. મિત્રો, તમે જો સાથે ના લખી શકતા હોય તો વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. તો આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધિ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આપણા પ્રાકૃત વારસાને કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓને સદીઓથી અથાગ પરિશ્રમને ફળે છે. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે અને તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે. ભૂતકાળમાં કરેલી ભૂલો વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશામાં નક્કી કરવાનો વારસો આપણને પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાઓ સંચાર કરવાનો વારસો ખૂબ જ ઉપયોગી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.
વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવે કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થાય છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા માટે આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતા, ખેતર ખેડતા તેમજ કુવા અને તળાવો ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજ વસ્તુ મળી આવે તો તેને પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ અથવા સંગ્રહાલયોમાં કે તે સ્થળે જઈ શકાય છે. 1972 માંથી મૂલ્યવાન કલાત્મક અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એટલે કે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન એટલે કે ભોજે વિદ્યાભવન, કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ગ્રંથાલય વગેરે સંગ્રહાલયોના ભારતના પ્રાચીન પાંડુલિપિના લખાયેલા તેમજ સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓના હસ્તપ્રતો મળી આવી છે, તો જાળવણી કરવામાં આવી છે. આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય છે, કલકત્તા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની વાસ્તુ સંગ્રહાલય એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય, ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે. તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે. ત્રીજો સવાલ છે, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. તો ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની 2 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવું જોઈએ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ. ચોથો સવાલ છે, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય આપો. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ, નાના મોટા બધાએ જ કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ. ઐતિહાસિક સ્મારકને બિનજરૂરી લખાણ લખીને, ચિત્રો દોરીને તેમને નુકસાન પહોંચાડવું ન જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો, સરોવર, વાવ, કુવા, કુંડ વગેરે વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેની અત્યંત કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. તેમના મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે તે માટે જાગૃતિ અને સાવધાન રહેવું જોઈએ અથવા કરવા જોઈએ. પણ કુદરતી આફતોને પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવવા ત્વરિત સઘન પ્રયત્ન કરવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો ભારત દેશની વિવિધતા જ વિશ્વના તેની આગવી ઓળખ ધરાવે છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયો પોતાના સમાવીને ભારતને વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતે વેદકાળથી પ્રચલિત કરી છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમાજના સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ થયું છે. USA ના શિકાગોમાં શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણને રજૂ કરતા કહ્યું, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મ એટલે કે હું પ્રતિનિધિ કરું છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાના પાઠ શીખવ્યા છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા ધર્મો પાળીને પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ વગેરે ધર્મો ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે. પ્રાચીન ભારતમાં જ્યોતિર્ધરો ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો છે. આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું નામ આપ્યું છે.
તેમણે પોતાની છે પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેવા 7 પવિત્ર નદીઓનો પણ સમાવેશ કર્યો છે. ભારતના ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષને હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુતાની વાત પર ભાર મૂક્યો છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરા, ઉત્સવો, તહેવારો લોકોના સમરસતાથી જીવે છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો કે પર્યટન ઉદ્યોગથી થતા લાભો દર્શાવો. તો યુનેસ્કોએ ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોની વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓ સ્થળોએ જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશના પ્રવાસન પર્યટન એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે તે રાજ્ય અને દેશની નીચે દર્શાવેલા આર્થિક લાભો થાય છે. પ્રવાસોને લીધે પ્રવાસના સ્થળોની હોટલો, રેસ્ટોરન્ટના માલિકોને, ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને, સ્થાનિક અને કારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને પણ રોજગાર મળે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધા પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી હુંડિયામણ કમાણીયા થાય છે. પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલા અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમો વિકાસ થતા દેશના પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. વિદેશી પ્રવાસીઓને આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશાવ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડો વિકાસ થાય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણા પ્રવાસ ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં વિકાસમાં નોંધપાત્ર ફાળો ભજવે છે. આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા વર્ણવો. તો શિક્ષકોએ શાળામાં અને અધ્યાપકોએ કોલેજમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસા વિશે પરિચય આપવો જોઈએ. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોની ઓળખ જોઈએ અને તેમના સંરક્ષણને સ્વરૂપ બનવું જોઈએ. લોકોએ વારસાનું સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોક્કસાઈ રાખવી જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિન સરકારી સંસ્થાઓને ઐતિહાસિક સ્થળો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજીને વારસાના મહત્વ સમજ આપી લોકોની જાગૃતિમાં સભાનતા કેળવવી જોઈએ. ઐતિહાસિક સ્મારકો, શિલ્પો, સ્થાપત્યો, કલા નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવી પવિત્ર ફરજ છે સૌએ બજાવવી જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કુવાઓ, વાવ, કુંડ, ઝરણા, ઝરા વગેરેને વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, મડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકો જેમ જ જળવાય તેનું ધ્યાન રાખવું સૌએ જોઈએ. સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈ એને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની સાવધાની રાખવી જોઈએ. એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આ વારસાના સંરક્ષણ અને પવિત્ર ફરજ અદા કરવી જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી, શું કાર્ય કરે છે? તો જોઈએ એમનો જવાબ કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883માં થઈ હતી અને તે પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા નામની સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? સ્વામી વિવેકાનંદે યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મ હું પ્રતિનિધિ કરું છું તે
ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ચાલો નીચેના વિકલ્પોનો સાચો ઉત્તર આપો. તો નીચેના પૈકી કયું જોડકું સાચું નથી તે શોધીને લખો. તો જવાબ જોઈએ. પહેલા આપણે સાચા જોઈ લઈએ, ખ્યાલ આવશે. જો તો હેમચંદ્રાચાર્ય ક્યાં આવશે? તો કે પાટણમાં આવશે. ભારતીય સંગ્રહાલય ક્યાં આવશે? તો કે કલકત્તા. પછી છત્રપતિ શિવાજી ક્યાં આવશે? તો કે મુંબઈ. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો ક્યાં આવશે? ભોપાલ. એટલે આ રીતના આપણો જવાબ આવશે. એ તમારે જોવાનું છે કયું સાચું છે નથી છે. ચાલો રેડી. ચલો નેક્સ્ટ. કયું વિધાન સાચું નથી? તો જો ડી, પ્રાચીન ભારતમાં જ્યોતિર્ધરોને ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. તો એ નથી. તાજમહેલ શ્વેત સંગેમરમરના આરસના ઝાંખા અને પીળા પડી રહ્યા છે હતા, તેનું કારણ શું હતું? તો જવાબ આવશે મિત્રો વાયુ પ્રદૂષણ. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ છે શું કર્યું? પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી. તો આવી જ રીતના મિત્રો આપણે દરેક વિષયના દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સંપૂર્ણ ગાલા સ્વાધ્યાય પોથી, પેપરો બધું જ તમને આપણી ચેનલમાંથી મળતું રહેશે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.